નમસ્તે બાળકો, આજે આપણે ગણિત ગમ્મત સ્વાધ્યાય પોથી પૂરીશું। વાર છે આજનો સોમવાર, તારીખ છે 31/1/2022, ધોરણ 3। તેમાં આપણે પાઠ 12માં પ્રશ્ન નંબર 7 પૂરો કરેલો। હવે આવશે પ્રશ્ન નંબર 8। એમાં પણ ભાગાકાર છે, પણ રીત અલગ આપેલી છે। તો પહેલાં એનું ઉદાહરણ જે આપેલું છે એ આપણે સમજીએ, એના ઉપરથી આપણે દાખલા ગણવાનું ચાલુ કરીશું। તો બધા તૈયાર થઈ જાય દાખલા ગણવા। સરળ રીતે સાવ સહેલામાં સહેલી વસ્તુ છે, બરાબર। એકવાર ધ્યાન દેશો તો આવડી જશે। પછી તમે ગમે એટલી રકમ આપી દઈએ, કોઈ પણ કહે કે આ દાખલાનો જવાબ કયો, તો તમે ગમે એટલી રકમનો ઉકેલ સરળતાથી શોધી અને જવાબ આપી શકશો। તો ચલો સરળતાથી ફટાફટી રીતે આપણે રકમ ઉકેલશું ને બધા। ચલો ચાલુ કરીએ। અહીંયા 78/3 શું વસ્તુ રકમ આપેલી છે? 78/3। તો અહીંયા આપેલું છે 78 એટલે 7 દશક અને 8 એકમ। છેલ્લો હોય એકમ, એની આગળ હોય દશક, એની આગળ હોય 100, એની આગળ હોય 1000, બરાબર। એનું સ્થાન એટલામાં હોય। ધારો કે અહીંયા 78 આપેલા છે, તો છેલ્લોથી ચાલુ થાય તો છેલ્લો હંમેશા એકમ, એકમ એટલે એકલો જ છે, એની પાછળ કાંઈ છે નહીં। એની આગળથી બધું ચાલુ થાય, આગળ દશકમાં થાય, એનું સ્થાન કયું થાય? દશકમાં। દશકમાં એટલે જેની પાછળ એક રકમ હોય એને દશક કહેવાય। એની આગળ 100, તો એ પછી હવે આગળ જોશું આપણે। અહીંયા એકમ અને દશક બે રકમ છે, તો એકમ અને દશક જોયું। તો આ સમજવું આપણે। ચલો હવે આવશે 7 ને 3 વડે ભાગવા 3 નો ઘડિયો। પહેલાં 3ના ઘડિયામાં ક્યાંય 78 આવે નહીં, તો પહેલાં હંમેશા 7નો વારો આવશે, પછી બીજો વારો 8નો આવશે। આગળ પણ આપણે દાખલામાં એ જ રીતે શીખવાડેલું છે। તો ચલો 3ના ઘડિયામાં ક્યાંય 7 આવે છે? નથી આવતો। તો શું કરવાનું છે? ચલો અહીંયા જ પણ એ જ વસ્તુ આપેલી છે કે 7 ને 3 વડે ભાગવા 3નો ઘડિયો। બોલો 3 2 6, 3 3 9, 9 અને તો એમાં ક્યાંય 7 આવે છે બાળકો? નથી આવતો। કારણ કે તો હવે તો શું કરવું? તો આપણે કેવી રીતે એનો જવાબ ઉકેલ લાવવો? તો સાવ સહેલામાં સહેલી વસ્તુ છે। પહેલાં તો 3નો ઘડિયો બોલો, આ 7 છે એને 7 અહીંયા રાખવાના। 7 3ના ઘડિયામાં આવે નહીં, તો 3 1 3, 3 2 6, 3 3 9। 7 કરતાં નાની સંખ્યા ઘડિયામાં આવતી હોય એને વડે ભાગ હલાવવાનો। કેના વડે? 7 કરતાં નાની સંખ્યા હોય। ચલો 3 2 6, 6 છે એ 7 કરતાં નાનો છે, તો એના વડે ભાગ હાલશે? તો કે હા। 3 3 9, 9 છે એ 7 કરતાં મોટો થઈ ગયો, એના વડે ભાગ હાલશે નહીં, તો ભાગ શેના વડે હાલશે? 3 2 6। 7 કરતાં નાની સંખ્યા આવતી હોય એના વડે ભાગ હાલશે। 7 કરતાં નાની સંખ્યા એટલે કે બધી આવતી હોય એમાં નહીં, પરંતુ 3 1 3 છે, બરોબર। 3 2 6 છે, તો અને 3 3 9 છે। તો ચલો અહીંયા 9 વધી ગયો એટલે હવે એની ઉપર 6 વડે ભાગ હાલશે। માત્ર કયા રે? 3 2 6 વડે ભાગ હાલશે। 3 1 3 વડે એ તો સાવ નાની થઈ ગઈ, તો 6 થી 6 છે ને, હજી 6 છે સંખ્યા, બરોબર। તો આપણે શેના વડે ભાગ હલાવશું? કે નજીકની સંખ્યા હોય 7ની નાની નજીકની સંખ્યા કઈ થાય? તો કે 6 થાય। 3 નજીક થાય કે 6? તો કે 6 નજીક થાય। તો આપણે 3 2 6 વડે અહીંયા ભાગ હલાવ્યો છે। પછી ચલો જોઈએ, હવે અહીંયા ઉપર તો જવાબ આવી ગયો 2 6। 7ની નીચે શું મુકાશે? 6। 7માંથી અને 6ની શું થાય? બાદબાકી બાળકો। 7માંથી 6 જાય એટલે કેટલા વધે? 1 વધે। અને બાજુમાં 8 છે, તો એને આપણે અહીંયા 1ની બાજુમાં નીચે 8 ઉતારશું। હવે આ બે સંખ્યા જોવું જોઈએ બાળકો। 3ના ઘડિયામાં 18 આવે છે? તો કે હા આવે છે। તો કે 3 6 18, તો 3 આપેલા છે, 6 અહીંયા 8ની ઉપર મુકાશે ને 18ના 18 નીચે મુકાશે। ફરીવાર બેયની બાદબાકી થશે, જવાબ 0 0 આવશે। તો આપણો અહીંયા ઉપર પણ જવાબ આવી ગયો અને આપણો દાખલો પણ આખો છેલ્લે પણ જવાબ 0 આવી ગયો।
અહીંયા પણ એ જ વસ્તુ તમને આપેલી છે કે 7માંથી 9 બાદ ન થઈ શકે, એટલે 7માંથી મોટી સંખ્યા હોય બાદ થાય બાળકો? ન થાય. 7માંથી નાની સંખ્યા હોય એ બાદ થાય. 7માંથી 6 બાદ થાય, 7માંથી 5 બાદ થાય, 7માંથી 4 બાદ થાય, પરંતુ 7માંથી કોઈ દી 8 બાદ થાય ન થાય, એટલે નાની સંખ્યા વડે ભાગ હલાવવાનો. ચલો જો અહીંયા એટલે જ લીધો. 7માંથી 6 બાદ કર્યા, ઉપર મુજબ ભાગાકાર પૂર્ણ કરો. જો કર્યું આપણે 7માંથી 6 એટલે 1 અને 78 ને 3 વડે ભાગતા કેટલા મળે બાળકો? 26 જવાબ આપણો થાય. તો આ જ રીતે તમારે બધામાં દાખલા એ જ રીતે ગણવાના છે. તો પ્રશ્ન નંબર 8 ભાગાકાર કરો. ચલો સંખ્યા આપી છે 72 ભાગ્યા 3. તો હું સમજાવતી જાઉં, બરાબર? અહીંયા જવાબ તો લખેલો છે પણ તમને સમજ કઈ રીતે પડે તો હું સમજાવતી જાઉં. તમારે સમજતું જવાનું છે. 3 ચલો 7 આ જ રીતે 3ના ઘડિયામાં 7 આવે નહીં. 3 તો કે 3ના ઘડિયામાં 7થી નાની સંખ્યા ગોતો જોઈએ. 3 × 1 = 3, 3 × 2 = 6. તો કેના વડે ભાગાલશે? 3, 2, 6 વડે. 7માંથી 6 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યા 2. તો જો અહીંયા નીચે 12, 3ના ઘડિયામાં 12 આવે બાળકો? તો કે હા, આમાં બે સંખ્યાનો જવાબ મળે છે, કારણ કે 12 કહીએ તો 12 આવે છે 3ના ઘડિયામાં. તો 3, 4, 12, 12માંથી 12 જાય એટલે 0. ચલો 57 ભાગ્યા 3. 3ના ઘડિયામાં 5 આવે બાળકો? ન આવે. તો કેવી રીતે એને ભાગ હલાવો? 5થી નજીકની નાની સંખ્યા હોય, બરોબર? એટલે નજીકની નાની સંખ્યા હોય એટલે 4 આવતો હોય તો એના વડે ભાગ હાલે. ધારો કે અહીંયા વસ્તુ છે 3 × 3, 3, 2, 6. 5 કરતાં 6 મોટા થઈ જાય તો આના વડે ભાગ હાલે નહીં. ભાગ કેના વડે હાલશે? 3 × 3 વડે. તો અહીંયા એ જ રીતે મેં પણ કર્યું છે 3 × 3. 5માંથી 3 જાય તો બાળકો 2 વધે, ઉપરથી ઉતાર્યા 7. 2 રકમ ભેગી કરો એટલે 27 થાય. 3ના ઘડિયામાં 27 આવે બાળકો? તો કે હા. 3, 9, 27. 27માંથી 27 જાય એટલે 0. ચલો ત્રીજી રકમ 74 ભાગ્યા 2. 2ના ઘડિયામાં 7 આવે બાળકો? ન આવે. તો 7ની નાની નજીકની સંખ્યા હોય 2ના ઘડિયામાં જોઈએ. 2 × 2, 2, 2, 4, 2, 3, 6 અને 2, 4, 8 એ વધી જાય 7 કરતાં. તો શેના વડે ભાગ હાલશે? 7ની નજીકની સંખ્યા, નાની સંખ્યા 6 થાય, બરાબર? 7 ઉપર 6 આવે એટલે 7ની સૌથી નાની નજીકની સંખ્યા તો કે 2, 3, 6 વડે ભાગ હાલશે. 2, 3, 6, 7માંથી 6 જાય એટલે 1, ઉપરથી ઉતાર્યા 4, 14. 2ના ઘડિયામાં 14 તો કે હા. 2, 7, 14 એટલે -14માંથી 14 જાય એટલે 0. ચલો 56 ભાગ્યા 4. તો 4ના ઘડિયામાં ક્યાંય 5 આવે બાળકો? ન આવે. તો 5થી નાની સંખ્યા અથવા 5ની નાની નજીકની સંખ્યા લઈએ. 4, 1, 4, 4, 2, 8. 8 એ વધી જાય છે 5 કરતાં. તો આપણે કેના વડે ભાગ હલાવશું? 4, 1, 4 વડે. 4 આપેલા છે, વચ્ચેની સંખ્યા ઉપર આવે એટલે કે 4, 1, 4 અને આ 4 છે એ 5ની નીચે આવે, કારણ કે આપણે કેનો પહેલા વારો છે? 5નો, તો એની નીચે જ મૂકવાનું, બરોબર? હવે આની બાદબાકી કરવાની. આ બે સંખ્યા થઈ, બે સંખ્યાની શું થશે બાળકો? બાદબાકી. ભાગાકારમાં હંમેશા બે સંખ્યા આવે તો બે સંખ્યાની બાદબાકી થાય. 5માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 6. ચલો બે સંખ્યા ભેગી કરો 16. 4ના ઘડિયામાં 16 આવે તો કે ચોકે ચોકે 16. તો ચોકે 4 આપેલા છે, ઉપર વચલા 4 છે એ ઉપર આવશે, 16 છે એ 16ની નીચે. બેની બાદબાકી કરો તો 0, 0. ચલો એ જ રીતે 5મું જોઈએ. 85 ભાગ્યા 5. 5ના ઘડિયામાં 8 આવે બાળકો? ન આવે. તો 8થી નાની નજીકની સંખ્યા લઈએ. 5, 1, 5, 5, 2, 10. ચલો આમાંથી 10 છે એ 8 કરતાં મોટા થઈ જાય એટલે આના વડે ભાગ હાલશે નહીં. તો ભાગ કેના વડે હાલશે બાળકો? 5, 1, 5 આવે. 5, 1, 5. 8માંથી 5 જાય એટલે વધે 3, ઉપરથી ઉતાર્યા 5. આની ટોટલ બે સંખ્યા ગણી લેવાની. 35. શું બોલાય? 5ના ઘડિયામાં 35 તો કે હા. 5, 7, 35. 35માંથી 35 જાય એટલે 0.
એ જ રીતે 95 ભાગ્યા 5, 5ના ઘડિયામાં 9 આવે નહીં, તો 9થી નાની સંખ્યા લેવાની, 5 એકુ 5, 5 2 10, 10 વધી જાય છે એટલે ભાગ આવશે 5 એકા 5 હારે, 5 એકા 5, 9માંથી 5ની બાદબાકી થાય, વધે 4, ઉપરથી ઉતાર્યા 5, 45, 5ના ઘડિયામાં 45, તો કે 5 9 45, 45માંથી 45 જાય એટલે 0. તો આ રીતે બધા દાખલા આ જ રીતથી છે. 96 ભાગ્યા 8, 7મી રકમ છે આપણી 96 ભાગ્યા 8. 8ના ઘડિયામાં 9 આવે નહીં, તો 9થી નાની સંખ્યા ગોતો જોઈએ બાળકો. 8ના ઘડિયામાં 8 એકુ 8, 8 2 10, 10 છે એ વધી જાય, તો ભાગ 8 એકા 8 હારે હાલશે, તો 8 એકા 8, 9માંથી 8 જાય એટલે 1, ઉપરથી ઉતાર્યા 6, બે સંખ્યા ભેગી મળીને 16 બોલાય. 8ના ઘડિયામાં 16 આવે, તો કે હા બાળકો 8 2 16, 16માંથી 16 જાય એટલે 0. ચલો 98 ભાગ્યા 7, 7ના ઘડિયામાં 9 આવે નહીં, તો 9થી નાની સંખ્યા લેવાની આવતી હોય અને 9થી નજીકની સંખ્યા. 7 એકુ 7, 7 2 14, 14 તો વધી ગયા, તો 7 એકા 7 વડે ભાગ આવશે, 9માંથી 7 જાય એટલે 2 વધશે, ઉપરથી ઉતાર્યા 8, 28, 7ના ઘડિયામાં 7 4 28, 28માંથી 28 જાય એટલે 0. ચલો 68 ભાગ્યા 4, 4ના ઘડિયામાં 4 એકુ 4, 4ના ઘડિયામાં 6 આવે નહીં, 4 એકુ 4, 4 2 8થી જ શરૂ થાય છે, તો 6 કરતાં 8 વધી ગયા, તો 4 એકા 4 વડે ભાગ આવશે, અહીંયા 6માંથી 4 જશે એટલે 2 વધશે, ઉપરથી ઉતાર્યા 8, 28, અને શું કહેવાશે બાળકો 28. 4ના ઘડિયામાં 28 આવે, તો કે હા 4 7 28, 28માંથી 28 જાય એટલે 0. ચલો 54 ભાગ્યા 2, 2ના ઘડિયામાં 5 આવે નહીં, 2 એકુ 2 અને 2 2 4 આવે, 2 3 6 વધી જાય એટલે શું આવશે, ક્યાંથી ભાગ આવશે, 5થી નાની સંખ્યા 4 વડે, એટલે 2 2 4, 5માંથી 4 જાય એટલે 1, ઉપરથી ઉતાર્યા 4, 14, 2ના ઘડિયામાં 14, તો કે હા 2 7 14, 14માંથી 14 જાય એટલે 0. ચલો આ રીતે પછીના દાખલા તમારે મોઢે ટ્રાય કરવાના છે, તમે ગણી શકશો બરાબર. અને સ્વાધ્યાય ફોટો પાડીને મોકલવાનો છે કે ટીચર આ રીતે અમે દાખલા ગણેલા. તો આ છે 11 થી 15ના દાખલા તમારે મોઢે ગણવાના છે, અને ન સમજાય તો જવાબ ન આવતો હોય જવાબ, તો અહીંયા મેં આપેલા જ છે જવાબ, એ જોઈ લેવા અને આપણી ક્યાં ભૂલ છે બરાબર. ટીચરે ફરીવાર જોઈ લેવું કે ટીચરે શું સમજાવ્યું હતું આગળ, જે રીતે બધા દાખલા મેં સમજાવ્યા છે એ રીતે ફરી સમજજો એટલે તમને આવડી જશે. તો 11 થી 15ના દાખલા મોઢે કરવાની કોશિશ કરવાની છે, અને આ જવાબ આવે છે જે તમારે જોઈ લેવાનો સાચો છે કે ખોટો. ચલો હવે એના પછીનું પેજ જોઈએ, બધા જોઈ લેશે. એના પછીનું પેજ એ પણ ભાગાકાર છે. શું છે? ભાગાકાર. પણ કેનાવાળા ભાગાકાર છે? તો કે દશકવાળા, એટલે કે 10 20 30 40 50 60 70 80 90 એ રીતના ભાગાકાર છે. તો ચલો અહીંયા સમજીએ. અહીંયા જે સમજૂતી આપેલી છે, શૂન્ય ને શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે ભાગતા ભાગાકાર શૂન્ય જ આવે. શૂન્ય છે એને કોઈ પણ સંખ્યા વડે ભાગો તો જવાબ શું આવે? હંમેશા શૂન્ય જ આવશે. શૂન્યને 3 વડે ભાગો, શૂન્યને 1 વડે ભાગો, શૂન્યને 2 વડે ભાગો, શૂન્યને 4 વડે ભાગો, જવાબ હંમેશા શૂન્ય આવે. ધારો કે ઉદાહરણ સમજીએ, ભાગાકાર કરો 40 ભાગ્યા 2, 40 અહીંયા આવશે 2 ભાગાકારમાં બરાબર. તો 2ના ઘડિયામાં 4, તો પહેલાં 4નો વારો, પછી 0નો વારો, 2 2 4, 4માંથી 4 છે 0. ચલો અહીંયા 0 ઉપર ઉતાર્યા, 2 0 0 જ આવે હંમેશા. અહીંયા જ સમજવું આપણે, 2 હારે કોઈ પણ ભાગાકાર કરો, 2 હારે કરો, 3 હારે કરો, 4 હારે કરો, 11 હારે કરો, ભાગાકાર 0 હોય તો જવાબ પણ 0 જ આવે. 2 0 0 0 0 ના 0 બરાબર.
બાળકો આ રીતે તમને સમજાઈ જશે. ચલો નેક્સ્ટ લેક્ચરમાં જોશું.